धामदोड़ रोड स्थित पेट्रोल पंप के सामने कुछ शरारती तत्वों द्वारा सभी खाद्य पदार्थों की लॉरी और सभी दुकानों का किराया गलत तरीके से वसूला जा रहा है। शिवाजी चौक बारडोली के पास धामदोड़ रोड पर भूमि के भूखंड पर एफपी बारडोली नगर पालिका ने बिल्डर की राय के बाद अनुमति देने के बाद कट ऑफ साइट पर कब्जा नहीं लिया है। हालांकि धामदोड़ रोड पेट्रोल पंप के सामने खाद्य और पेय पदार्थों को ट्रकों का किराया बारडोली नगर पालिका के दो दे है। व्यक्तिगत रूप से किराया वसूल कर आर्थिक लाभ प्राप्त कर रहे हैं, जिससे बारडोली नगर पालिका को आर्थिक हानि हो रही है। बारडोली की एक जागरूक महिला स्वातिबेन पटेल ने बारडोली नगर पालिका के मुख्य अधिकारी को लिखित रूप से सूचित किया। आवेदन को लेकर बारडोली नगर पालिका के मुख्य अधिकारी ने जांच कर आगे की कार्यवाही की। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज, बारडोली। जमीन विवाद ચાલી રહ્યો છે સંદર્ભે એક મહિલાએ અરજી આપી છે તો આ જમીન ખરેખર પ્રાઇવેટ છે કે પાલિકાની છે? જે પ્રમાણેની ગઈકાલે રજૂઆત મળેલી છે એની અંદર જે તે મિલકત ધારકોને પ્લોટ ફાળવ્યા બાદની કપાતની જગ્યા માટેની એક રજૂઆતો છે તે બાબતે રેકર્ડ નિરીક્ષણ કરાવડાવીને જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની થાય છે તે નગરપાલિકા હાથ ધરશે। મહિલાના કેવા કારણે 5-6 વર્ષથી ભાડું વસૂલ્યું નગરપાલિકાને આજે સુધી ધ્યાને નથી આવ્યું? રજૂઆત જે તે સમયે માનો કે આની અંદર ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવ્યો હોય તે સમયે માનો કબજો લેવામાં ના આવ્યો હોય તો એ જે તે સમયે શેના કારણે લેવામાં આવ્યો નથી તેની પણ તપાસ કરવામાં આવશે। કેટલા દિવસની અંદર આ કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવશે? બને તેટલી વહેલી ત્વરાએ આની કામગીરી કરવામાં આવશે। અગર જો ભાડું 4-5 વર્ષથી વસૂલ્યું હોય તો એની રિકવરી માટે પાલિકા યોગ્ય પગલાં ભરશે? હાલે અત્યારે કોનો કબજો ધરાવે છે, કોણ એનું ભાડું ઉઘરાવે છે તે આખો તપાસનો વિષય છે। ચોક્કસ એની તપાસ કરીને એ પ્રમાણે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। થેન્ક યુ સો મચ।